આ નવી રિંગ આવી ગઈ છે ટીવીએસના શોરૂમેથી. જય માતાજી. અત્યારે વ્લોગ શરૂ કરું છું. સવારના 10:30 થયા. આજે છે 5મી તારીખ. હું જાઉં છું બાલાજી ફરસાણના કામ. આપણે ફરસાણનું કામ નથી કરવાનું, આપણે વાયરિંગનું કામ કરવાનું છે આજે. તો ત્યાં પહોંચીને તો ફોન શરૂ કરું. ઘોડી લઈ જવાની છે, પછી વાયર છે, પછી ઠેલા લઈ જવાનું. એટલે શરૂ બાઇક તો વ્લોગિંગ નહીં કરું. અને આપણું આ જો બાઇક એને અત્યારે ઢાંકી મૂકી દીધું કેમ કે અત્યારે કેમ બહાર નહીં જવાનું આખે. તો અત્યારે હું પહોંચી ગયો છું બાલાજી ફરસાણવાળા. ત્યાં આપણે ફરસાણ નથી જતા લેવાનું, બધા કામ કરવા આવ્યો છું. અહીંયા એક્સ્ટ્રા લાઇટો કરવાની છે, બહાર ફોક્સ લગાવવાના છે, અને અહીંયા કામ કરી નાખું કરું અને ધીમે ધીમે શોર્ટ્સ લવાના. આ લાઇટો આમાં અંદર સેટ કરવાની છે. જો કે રીતના સેટ થઈ જોજો. 1 2 3. અત્યારે હું પીઓપીમાં લાઇટ ફિટ કરી નાખી છે. આ એક્સ્ટ્રા લાઇટો કરી બધી. અને અત્યારે ઘડિયાળનો અહીંયા પોઈન્ટ કાઢ્યો છે તેને ઠેઠ ઓલા પણ સ્વિચર લઈ જવાનો છે. હાલો દાદી કરીને મળું. બાલાજી ફરસાણવાળાના કામ પતી ગયું છે. હા રહ્યું પતી તો નહીં ગયું, અડધું થયું છે. આ લાઇટો લગાવી છે, રોપ લાઇટ લગાવી છે આગળ, આખી રોપ લાઇટ છે. અહીંયા એક્સ્ટ્રા લાઇટો મેં તમને ના કીધી, આ બાજુ એક્સ્ટ્રા લાઇટો લગાવી દીધી. તો અત્યારે આવી ગયો છું કામ. આજ છે બીજો દિવસ બાલાજી ભંડારવાળા. ત્યાં પહેલાં ઉપર ચડી જાઓ. બાલાજી લાઇટ અડધી શરૂ છે ને અડધી બંધ થઈ જોવાનું. હા વાયરિંગ ઉપર જવાનું કરી નાખ્યું. હાલો તાર પછી મળવી શરૂ થઈ જાય પછી. આ તો વ્હીલ આવી ગયું છે, ઓલા દિવસે નોંધાવ્યું છે. આ વ્હીલ આવી ગયું છે. ટીવીએસના શોરૂમે ગયો હતો તો ત્યાં તો વિડીયો ના ઉતાર્યો. ઉતારમાં અત્યારે ટાયર ફિટ કરાવું છું અને એનો વિડીયો ઉતારી લેવી. MRF સુવિધા સ્ટોર. હવે હું રિંગ લઈને જઈશ. આ નવી રિંગ આવી ગઈ છે ટીવીએસના શોરૂમેથી. આ ટીવીએસનું શોરૂમ નહીં, ટીવીએસનું બોક્સ અને આ નવી રિંગ. અને આ જાય પાછળ અને આ ફોડવાની બહુ મજા આવે. આ રિંગ લેતા જાય હતા. તો હવે 3:30 ધીમે આપવું પડશે અને પાછી આ તૂટી જાય. હવે ધ્યાન દેશું. ચાલો ફિટિંગ કરે સિનેમેટિક શૂટ જોઈ લો. તો અત્યારે બિલ બને છે, બદલાઈ ગયું છે. આ જો જૂનું ટાયર અહીંયાથી ક્રેક છે. જો આ ભાગ ના, આ ભાગ, હા આ ભાગ ક્રેક છે. જો આ ભાગ ક્રેક છે એટલે હવા ટ્યુબલેસ નહીં રહેતું. અરે નવું ટાયર લગાવી દીધું છે, નવું વ્હીલ લગાવી દીધું. તો હવે જાશું બેંકમાં કામ પતાવીને ડાયરેક્ટ બાલાજી ફરસાણવાળાના જવાનું છે. હાલો તારે મળવી બાલાજી ફરસાણવાળા ત્યાં. અત્યારે વાગ્યા છે 5:30 ને બાલાજી ભંડાર, બાલાજી ચવાણા માઠમાં કામ પતી ગયું છે. કામમાં જો શું કર્યું તમને બતાવું. અહીંયાથી આપણે રોપ લાઇટ લગાવી છે ગોળ ફરતી. આ બાજુ ફોક્સ લગાવ્યા છે. પછી આ બાજુ 2 લાઇટો, એ એક્સ્ટ્રા લાઇટો કરી છે 12 વોટની 15 વોટની, અને 4 ફરતી રોપ લાઇટ લગાવી છે. અને આ બાજુ લાઇટિંગ વાળી ઘડિયાળ કરી છે. અને આગળ જાવી સર્વિસ. તો આ બાજુ એક્સ્ટ્રા બોર્ડ લગાવ્યું છે. અહીંયાથી વાયર જાય છે આ બાજુ. અને આ બાજુ ટાઈસ તોડીને અંદર બોર્ડ લગાવી દીધું છે. 3 ફેઝની લાઈન આવે છે બોર્ડમાં. અને આ બાજુથી અહીંયાથી જઈને પીઓપી અંદર જતો, પીઓપી અહીંયાથી બહાર નીકળી જાય. પછી અહીંયાથી ડાયરેક્ટ પાઇપ લગાવી દીધી. અહીંયા 3 ફેઝની લાઈન આપી દીધી છે. તો અહીંયાનું કામ અહીંયા જ પત્યું. તો ચાલો તારે લાઇટ બધી કરીને બતાવી. તો એક ફેર રાતની ત્યાં તારે સીન મૂકી દઈશ. રાતે એક ફેર આવીને વિડીયો ઉતારી લઈશ અને તમને બતાવી દઈશ લાઇટ કેવી લાગે. બધી સ્વિચો પાડી દઈશ. જો આ તો લાઇટ આવી ગઈ એટલે તમને બતાવી દઉં. આ બાજુ 4 ફરતે રોપ લાઇટ લગાવી દીધી છે. અને અહીંયા ઘડિયાળ છે. લાઇટ જેમ સ્વિચ પાડી એમ લાઇટો અંદર બદલાય. અને આ બાજુ એક્સ્ટ્રા લાઇટો લગાવી દીધી છે.
બહાર જાય તો આ લાઇટો અહીંયા લગાવી છે કેમ કે અહીંયાથી ડાયરેક્ટ આપણે બાજુ પ્રોજેક્ટ થાય. આ બધા પોસ્ટર માર્યા છે એટલે ના, અને આ બોક્સ લગાવ્યા છે. પછી આ બાજુ જ આવી તો ચારે ફરતે રોપ લાઇટ લગાવી દીધી છે આ બાજુ, અને ઉપર તે ભાઈ લાઇટ બોર્ડમાં લાઇટ થઈ ગઈ છે. અને એક રાતે આવી ને વિડીયો ઉતારીને તમને આ બ્લોગમાં મૂકી દઈશ, પછી છેલ્લે એન્ડ કરું ત્યારે. તો ચાલો તારે આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જો વધારે પસંદ આવે તમને ખબર જ છે તમારા વાલા મિત્રોને મોકલવાનો છે. તો ચાલો તાર આગલા બ્લોગમાં મળવી. બાય.